સુરતમાંથી ઝડપાયેલા નકલી માર્કશીટનું કૌભાંડ ચલાવતા આરોપી નિલેશ સાવલિયાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા। ફરીદાબાદનો મનોજ કુમાર નામનો શખ્સ કુરિયર દ્વારા નિલેશને માર્કશીટ બનાવી મોકલી આપતો હોવાનું સામે આવ્યું। નિલેશ સાવલિયા પાસેથી અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની 137 બનાવટી માર્કશીટ પોલીસે જપ્ત કરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 બનાવટી માર્કશીટ પણ મળી આવી। ભારતમાં અલગ અલગ એજન્ટ કૌભાંડમાં સંકળાયેલા હોવાની સંભાવના। કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા સાથે પણ જોડાયેલા હોય તેવી પણ શંકા। નકલી માર્કશીટના આધારે વિદેશી યુનિવર્સિટી અને સંસ્થાઓમાં પ્રવેશ લેવાનો વેપલો હતો। વર્ષ 2011થી આ કૌભાંડ ચાલતું હતું। નિલેશ સાવલિયાએ અત્યાર સુધીમાં 70થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપી હતી। નકલી માર્કશીટ માટે આરોપીઓ 20,000થી લઈને 5 લાખ સુધીની રકમ વસૂલતા હતા।